કરજણના નારેશ્વર શ્રી રંગઅવધૂત મહારાજ મંદિર જવાનો 19 કિલોમીટર મુખ્ય માર્ગ બન્યો 6 માસમાં બન્યો અતિ બેસ્માર હાલતમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી પાલેજ પાસેથી નારેશ્વર યાત્રા ધામ જવાના 19 કિલોમીટર મુખ્ય માર્ગનું લગભગ 6 માસ અગાઉ નવીનીકરણ કરવામાં આવ્યું હતું તેમ છતાં રસ્તો તૂટી ગયો માર્ગ પર મસમોટા ખાડા આ મુખ્ય માર્ગ અંદાજિત 32 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો નારેશ્વર શ્રી રંગઅવધૂત મહારાજ મંદિરે બહારથી આવતા શ્રદ્ધાળુઓ પાલેજથી નારેશ્વર 19 કિલોમીટરના જવાના માર્ગ ઉપરના મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકો બન્યા ત્રાહિમામ આ માર્ગ ઉપર ભીની રેતી ભરીને તોડતા ડમ્પરોના કારણે મસમોટા ખાડા આ માર્ગ ઉપર આવેલ ગામડાઓના સ્થાનિકોનું કહેવું છે કે આ ખાડાઓને લઈ માર્ગ ઉપર અકસ્માતો સર્જાય છે ને મંદિરે દર્શનાર્થે આવતા જતા શ્રદ્ધાળુઓને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવે છે વાહન ચાલકો મંદિરે દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે રોડ ચોમાસા દરમિયાન ભલે ન બને પરંતુ તંત્ર ખાડાઓ તો પૂરે જેથી અકસ્માતોથી બચી શકાય સરકાર તંત્ર આ માર્ગના ખાડા પુરાવે જેથી અકસ્માતને નોતરતા માર્ગ ઉપર કોઈ શ્રદ્ધાળુનો અકસ્માતને લઈ જીવતો ન જાય જેથી વાહન ચાલકો મંદિરે દર્શનાર્થે જતા આવતા શ્રદ્ધાળુઓની માંગ આ બિસ્માર માર્ગ ઉપર ખાડાઓને લઈ કેટલાય અકસ્માતોમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી તંત્ર દ્વારા માર્ગના ખાડા સત્વરે પુરાય જેથી અકસ્માતમાં સીમિત થાય માર્ગ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને કરવામાં આવ્યો છે અને મોટો ભ્રષ્ટાચાર વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ માર્ગ અને મકાન વિભાગ તથા જે તે એજન્સીની મિલીભગતનો ભોગ સ્થાનિક લોકો બન્યા સરકારના નાણાંનો વેડફાટ પાલેજથી નારેશ્વર રોડ અંદાજિત 32 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ રોડ બન્યા બાદ 6 મહિનાની અંદર જ લગભગ મોટાભાગના રોડની અંદર મોટા ખાડા પડી ગયા છે જે મટીરિયલ વાપરવામાં આવે છે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવે છે સખત મટીરિયલ વાપરવામાં આવે છે જેના કારણે રોડની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે આ રોડ પર પવિત્ર નારેશ્વર યાત્રાધામ આવેલું છે ઘણી સ્કૂલો આવેલી છે વિદ્યાર્થી જ્યારે અપલોડ કરતા હોય નોકરી સ્ટુડન્ટ અપલોડ કરતા હોય ખેડૂત વર્ગ હોય તે લોકોને આ રોડથી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ જ્યારે જે તે સમયે 18 કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો તે સમયે પણ ભ્રષ્ટાચાર થયો હતો અને હાલમાં 32 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે શાના માટે ફાળવ્યા કે આ જાહેર જનતા ભાઈ સરકાર જ્યારે ટેક્સ ઉઘરાવતી હોય તો એ જાહેર જનતાને સરકારની જવાબદારી બને છે કે પરફેક્ટ મટીરિયલ વાપરીને સારો રસ્તો આપવામાં આવે પરંતુ ખરેખર તકલાદી મટીરિયલ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી માર્ગ અને મકાન વિભાગ તથા જે તે એજન્સી દ્વારા આ રોડની જે કામગીરી કરવામાં આવે છે એમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર કરેલો છે સદર આ રોડ પરથી ઓવરલોડ રેતીની ગાડીઓ અસંખ્ય ચાલતી હોય છે દિવસ રાત અને જેના કારણે પણ રોડ પર ડેમેજ થવાનું કારણ છે એ સરકારે જાણે છે માર્ગ મકાન વિભાગ જાણે છે અને જે તે એજન્સી પણ જાણે છે કે આ રસ્તા પરથી ઓવરલોડ ભીની રેતીની ગાડી ચાલતી હોય તો તે સમય દરમિયાન મટીરિયલ એવું સારું વાપરવું જોઈએ કે જેથી જે સરકાર પૈસા બગડ્યા છે પૈસાનો સાચી જગ્યાએ ઉપયોગ થાય પરંતુ આ રોડમાં ખરેખર ભ્રષ્ટાચાર થયેલો છે અને મીડિયાના માધ્યમથી મારી માગણી છે કે આ રોડ બાબતે વિજિલન્સ તપાસ કરવામાં આવે.